જીવનમાં એક સમય એવો આવે છે જ્યાં માણસ પાસે લોકો તો હોય છે, પરંતુ નિર્ણય કોઈ લઈ શકતું નથી. એ સમયે માણસ સંપૂર્ણ રીતે એકલો હોય છે. આ વાત સ્ત્રી માટે પણ સાચી છે અને પુરુષ માટે પણ. જો તમે આજે આ વાત સમજી ગયા તો કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ અને કોઈ ડર તમારા નિર્ણયોને નિયંત્રિત નહીં કરી શકે. આ દુનિયા શારીરિક શક્તિથી નથી ચાલતી, આ દુનિયા માનસિક શક્તિથી ચાલે છે. અને માણસની સૌથી મોટી શક્તિ પણ તેના મનમાં જ વસે છે, અને તેની સૌથી મોટી કમજોરી પણ એ જ જગ્યાએ છુપાયેલી હોય છે. દરેક સ્ત્રી પોતાની જિંદગીમાં કોઈ ન કોઈ વળાંક પર સંપૂર્ણ રીતે એકલી પડી જાય છે. એકલી એ માટે નહીં કે તેની આસપાસ કોઈ નથી, પરંતુ એ માટે કે ત્યાં નિર્ણય તેને પોતે જ લેવો પડે છે. ત્યાં નક્કી કરવો પડે છે કે તે તૂટશે કે પોતાને બનાવશે. દુનિયા તમારા વિશે હજારો મત આપશે. કોઈ તમને નબળી કહેશે, કોઈ તમને ખોટી ઠરાવશે, કોઈ તમને રોકવાનો પ્રયત્ન કરશે, પરંતુ અંતે એક જ અવાજ મહત્વનો હોય છે, તમારા અંદરથી આવતો અવાજ. જે દિવસે માણસ કઈ અવાજને સાંભળવો અને કઈ અવાજને અવગણવો એ શીખી જાય છે, એ દિવસ તેની માનસિક સ્વતંત્રતાનો દિવસ બને છે. અહીં જ મોટાભાગના લોકો પોતાની શક્તિ ગુમાવે છે. સમાજ સ્ત્રીને ક્યારેય નબળી નથી માનતું. સમાજ સ્ત્રીને નબળી બનાવે છે. તે નિયમો બનાવે છે, સીમાઓ દોરે છે, એક નૈતિકતા પકડી આપે છે અને કહે છે, આ જ તારો સંસાર છે. પરંતુ એક વાત યાદ રાખજો, દુનિયા બદલનારી સ્ત્રીઓ ક્યારેય સીમામાં નથી રહેતી. તેઓ સીમાને ઓળખે છે અને પછી તેને પાર કરે છે. આ વાત ઘણી વખત કડવી લાગે છે, પણ જીવન બદલતી છે. જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલું શીખવું પડે છે પોતાનું મૂલ્ય બીજાની રાય પરથી ન બનાવવું. કારણ કે સમાજ ક્યારેય પણ એ વ્યક્તિને સંપૂર્ણ સન્માન નથી આપતો જે પોતાની નજરમાં મજબૂત નથી. આ વાત મનમાં ઉતારી લો. દુનિયા તમને એટલું જ સન્માન આપશે જેટલું તમે પોતાને આપો છો. સ્ત્રી ત્યારે નબળી પડે છે જ્યારે તે વિચારતી રહે છે લોકો શું કહેશે, અને સ્ત્રી ત્યારે મજબૂત બને છે જ્યારે તે વિચાર કરે છે મારે શું બનવું છે. દુઃખ એ માટે નથી આવતો કે દુનિયા ખોટી છે. દુઃખ એ માટે આવે છે કે સ્ત્રી પોતાની શક્તિ ભૂલી જાય છે અને દુનિયાની અપેક્ષાઓ મુજબ જીવવા લાગે છે. હવે ધ્યાનથી સાંભળજો, અહીંથી રમત બદલાય છે. મેન્ટલી સ્ટ્રોંગ બનવાના પ્રથમ રહસ્યની વાત કરીએ. સ્ત્રીનો કેન્દ્ર પોતે હોવો જોઈએ. કોઈ વ્યક્તિ નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ પરિસ્થિતિ નહીં. જો તમારું કેન્દ્ર બીજો કોઈ હશે તો એ બદલાશે અને તમે તૂટી જશો. પરંતુ જો તમારું કેન્દ્ર તમારી પોતાની બુદ્ધિ હશે તો દુનિયાની આંધી પણ તમને હલાવી નહીં શકે. બીજું રહસ્ય, સ્ત્રીને હક માંગતા નહીં, હક પસંદ કરતા આવડવું જોઈએ. જે હક માંગે છે તે કૃપા પર નિર્ભર રહે છે. જે હક પસંદ કરે છે તે કોઈ પર નિર્ભર નથી રહેતી. ત્રીજું રહસ્ય, ભાવનાઓનો ઉપયોગ કરો, ભાવનાઓનો શિકાર ન બનો. ભાવનાઓ શક્તિ છે જો તમે તેને દિશા આપો, અને ભાવનાઓ વિનાશ છે જો તમે તેને નિયંત્રણમાં ન રાખો. મજબૂત સ્ત્રી પોતાના ઉદ્વેગને પોતાના નિર્ણયનો આધાર ન બનવા દે. ચોથું રહસ્ય, સ્ત્રી બધું જ સંભાળી શકતી નથી અને બધું સંભાળવું જરૂરી પણ નથી. બીજાને ખુશ કરતા કરતા જો તમે પોતે દુઃખી થઈ જાઓ તો સમજો તમે તમારી સ્વતંત્રતા ગુમાવી રહ્યા છો. પાંચમું રહસ્ય, ના કહેવાની કળા શીખો. ના તમારી શક્તિ છે, ના તમારી સુરક્ષા છે, ના તમારી ઓળખ છે. આ એક શબ્દ ઘણી જિંદગીઓ બચાવે છે. છઠ્ઠું રહસ્ય, પોતાની વાત સ્પષ્ટ અને નિર્ભયતાથી કહો. ડરીને બોલનાર બીજાની દયા પર જીવતો હોય છે. સ્પષ્ટ બોલનાર બીજાની માનસિકતા બદલે છે. સાતમું રહસ્ય, નિર્ણય મનથી લો, ડરથી નહીં. ડર ભવિષ્ય બનાવતો નથી, ડર જીવન અટકાવે છે. પરંતુ જે સ્ત્રી પોતાના ડરને હરાવે છે તેનું ભવિષ્ય અણરોકી શકાય એવું બને છે. હવે સમજો, દુનિયા મેન્ટલી સ્ટ્રોંગ લોકોથી ડરે કેમ છે? કારણ કે મજબૂત વ્યક્તિ ખોટી પ્રશંસાથી પ્રભાવિત થતી નથી અને ટીકાથી તૂટતી નથી. તે દબાણમાં નથી આવતી, તે સમજૂતી નથી કરતી. તે પોતાની સીમા ઓળખે છે અને જરૂર પડે તો તોડી પણ નાખે છે. આ કારણ છે કે દુનિયા મજબૂત લોકોને પસંદ નથી કરતી. દુનિયા પહેલાં મન પર કાબૂ કરે છે, પછી નિર્ણય પર અને પછી સપનાઓ પર. પરંતુ જે દિવસે સ્ત્રી સમજી જાય છે કે તેનું જીવન તેની ઈચ્છાથી બનશે, સમાજના નિયમોથી નહીં, એ દિવસ તેના જીવનની જીતનો દિવસ બને છે. સ્ત્રીને આ પ્રશ્ન ક્યારેય ન પૂછવો, લોકો શું કહેશે? તેને પૂછવું જોઈએ, મારે શું બનવું છે? યાદ રાખજો,
તમારી નિયતિ કોઈના હાથમાં નથી, ન તે વ્યક્તિના હાથમાં જે તમને પસંદ કરે છે, ન તે વ્યક્તિના હાથમાં જે તમારી ટીકા કરે છે. તમારી નિયતિ તમારી વિચારશક્તિ, તમારી બુદ્ધિ અને તમારા નિર્ણયમાં છે. મેન્ટલી સ્ટ્રોંગ સ્ત્રી પોતાની કિંમત જાણે છે અને દુનિયાથી ઓછી કિંમત સ્વીકારતી નથી. જે દિવસે સ્ત્રી પોતાની ઓળખ ઓળખી લે છે, દુનિયાને તેને ઓળખવામાં વધુ સમય નથી લાગતો, કારણ કે લોકો શબ્દો સામે નહીં, નિર્ણયો સામે ઝૂકે છે. અને અંતમાં આ સત્ય યાદ રાખજો: જો તમે માનસિક રીતે મજબૂત છો, તો દુનિયાની કોઈ શક્તિ તમારું ભવિષ્ય નિયંત્રિત કરી શકતી નથી. અને જો તમે માનસિક રીતે નબળા છો, તો દુનિયાનો દરેક નાનો માણસ પણ તમને રોકી શકે છે. તમે તમારા જીવનમાં કયો રસ્તો પસંદ કરશો, સુરક્ષિત કે સાહસનો? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને ચાણક્યની આ વાતો સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરજો અને જે સ્ત્રીઓને તમે મજબૂત માનતા હોવ તેમની સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. જય હિન્દ.